કેમ છો? મજામાં? પાર્ટ 1 માં આપણે જોયું હતું મૂક વિશે, મૂકનો અર્થ જોયો, એના પ્રકારો જોયા, એનો ઉદ્ભવ જોયો. હવે આજે પાર્ટ 2 ની અંદર આપણે મૂકની લાક્ષણિકતાઓ જોઈશું. તો મૂકની 8 લાક્ષણિકતાઓ છે કે આજે 8 લાક્ષણિકતાઓને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવા જઈ રહ્યા છીએ. એમાં પહેલી લાક્ષણિકતા મિત્રો છે કે વિશાળ સમુદાય. મૂકની અંદર જે માણસો છે, જે વિદ્યાર્થીઓ છે, જે સ્ટુડન્ટ છે, એ બહુ વિશાળ પાયા પર, વિશાળ ફલક પર ફેલાયેલો છે અને તે ક્યાંથી પણ તેઓ જોઈન થઈ શકે છે, એનો લાભ મેળવી શકે છે. એટલે અહીંયા મેસિવ મૂકની અંદર પહેલો એમ એટલે કે મેશિન, જેનો આપણે ગુજરાતીમાં અર્થ કરીએ છીએ વિશાળ સમુદાય. તો એનો અર્થ શું થયો કે જન સમુદાય થાય છે અને મૂક એ કેવું છે? સાર્વજનિક છે, ઓપન છે, બધા માટે ખુલ્લું છે. એટલે બધા જ વિદ્યાર્થીઓ, લાભાર્થીઓ, જિજ્ઞાસુઓ એનો લાભ મેળવી શકતા હોય છે. અને અહીંયા મૂક ઇન્ટરનેટના માધ્યમથી સમગ્ર વર્લ્ડની અંદર, વિશ્વની અંદર અલગ અલગ સ્તરે ઉપલબ્ધ છે. એટલે વિશ્વના પ્રત્યેક ખૂણામાંથી વિદ્યાર્થીઓ આ જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમની અંદર જોડાઈ શકતા હોય છે. એવી જ રીતે આપણે બીજું જોશું ઓનલાઈન. તો ઓનલાઈન એ પણ એની લાક્ષણિકતા છે કે અહીંયા તમે તમારા સ્તરે, તમારા ઘરે રહીને અથવા તમે કોઈ પણ સ્થળે રહીને એનો અભ્યાસ કરી શકો છો. અહીંયા સ્થળ છે, સમય છે, એ બધા બંધનો નથી. એટલે ઓનલાઈન છે, વ્યક્તિ કે વિદ્યાર્થી પોતાની ફુરસતે, પોતાના સમયે એનો લાભ લઈ શકતો હોય છે અને પોતાના જ્ઞાનની અંદર પણ તે વૃદ્ધિ કરી શકે છે. એવી જ રીતે સાર્વજનિક કે એ બધા માટે છે, બધા જ માટે ઓપન છે, કોઈ પણ હોય. તો અહીંયા મૂકનો જેટલા પણ કોર્સ અવેલેબલ છે એ બધા કોર્સિસ બધા માટે છે. એના માટે જોડાવા માટે કોઈ પણ ચોક્કસ પ્રકારના એવા કોઈ નીતિ નિયમો નથી જરૂર, અથવા એવી કોઈ ફી નથી હોતી, અથવા કદાચ ફી હોય તો પણ નોર્મલ હોય છે કે જે ઇઝીલી આપણે અફોર્ડ કરી શકીએ છીએ. તો એ પણ એક એની લાક્ષણિકતા છે. ચોથી લાક્ષણિકતા છે કે સમયના બંધનની મુક્તિ. કે ભાઈ જે સમય છે, ટાઈમ છે, ટાઈમ દરેક માટે કિંમતી હોય છે. શાળાના વિદ્યાર્થીઓ 11 થી 5 સમય પર એવરીડે સ્કૂલે જવા માટે બંધાયેલા છે. પણ જ્યારે મૂકની લાક્ષણિકતા શું છે કે સમયની અંદરથી મુક્તિ છે. 24 અવર્સમાં વ્યક્તિને જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે તે એનો અભ્યાસ કરી શકે છે આ મૂકના પ્લેટફોર્મ દ્વારા. એટલે અહીંયા આ એક મહત્વની લાક્ષણિકતા આપણે એની કહી શકીએ. એટલે કોર્સ ક્યારે શરૂ કરવો, ક્યારે પૂર્ણ કરવો, એની પરીક્ષાની તારીખો, આ બધાની અંદર ઘણી લવચિકતા છે, ઘણી ફ્લેક્સિબિલિટી છે. એટલે સાહિત્યના અધ્યયન માટે સમયગાળો અને તારીખો નિશ્ચિત કરેલી હોતી નથી અને સમય પણ આ રીતે બંધાયેલો હોતો નથી. એવી જ રીતે એનું 5મું લક્ષણ જોશું કે અધ્યાપન માટેનો પદ્ધતિસરનો અભિગમ. હવે અધ્યાપન માટે પદ્ધતિસર એટલે કે સિસ્ટમેટિકલ એપ્રોચ, આ ઇમ્પોર્ટન્ટ છે. સિસ્ટમેટિકલ એપ્રોચ વગર વિદ્યાર્થી એ રીતે અભ્યાસ કરી શકતો નથી મિત્રો. એટલે અહીંયા ખૂબ જ કાળજી રાખવાની છે, કેર લેવી પડશે અને એ પ્રમાણે અભ્યાસક્રમ ડિઝાઇન થતો હોય છે. જે સિલેબસ છે એ ખૂબ ઝીણવટભરી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતો હોય છે. અભ્યાસક્રમના જે હેતુઓ છે, એના જે પર્પસ છે, ધ્યેયો છે, અધ્યયન, એની નિષ્પત્તિઓ, એનાથી તમે શું લર્નિંગ કરો છો, તો એ આઉટકમ્સ એ પણ અગત્યની બાબતો છે. ત્યાર પછી અર્થપૂર્ણ વિષય વસ્તુ, કે જે વિષય વસ્તુ છે, જે કન્ટેન્ટ છે એ મીનિંગફુલ હોય. વિધાઉટ મીનિંગફુલ કોઈ સાર્થક રહેતું નથી અને એ પછી તમને કોઈ કામ પણ લાગતું નથી. એટલે અર્થપૂર્ણ વિષય વસ્તુ પણ હોવું જરૂરી વસ્તુ છે. ત્યાર પછી સ્વાધ્યાય આપવામાં આવે કે તમે પોતે સ્વાધ્યાય કરી શકો કે કેટલું શીખ્યા, કેટલું જાણ્યા, આજે તમારા જ્ઞાનમાં કેટલી વૃદ્ધિ થઈ, એના વિશે પણ તમે મેળવી શકો છો.
જે શિક્ષક છે, વિદ્યાર્થી છે એ એકબીજા સાથે ચર્ચા કરી શકે છે. વિવિધ પ્રકારની અહીંયા મૂલ્યાંકન ઇવેલ્યુએશનની જે રીતો છે, પદ્ધતિઓ છે એ પણ આપેલી હોય છે. પ્રોજેક્ટ કાર્ય આપવામાં આવતું હોય છે. તો આ બધું પદ્ધતિસરનું એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિકલ એપ્રોચની અહીંયા વાત છે. તો આ તમામ જે પાસાઓ છે એને ધ્યાનમાં રાખીને કોર્સ ડિઝાઇન કરવામાં આવે છે. તો આ પણ એની મહત્વની લાક્ષણિકતાઓ છે. ત્યાર પછી છઠ્ઠી આપણે જોશું કે અધ્યયન અધ્યાપન સામગ્રી. અહીંયા શિક્ષણ કાર્યની અંદર જે સામગ્રી છે, જે સાહિત્ય લિટરેચર છે એ પણ ઘણું મહત્વનું છે. તો મિત્રો, MOOC-ની અંદર કોઈ પણ એક વસ્તુ, વિષય વસ્તુ, એના માટે જે ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવે છે, જે પ્રેઝન્ટેશન હોય છે, ઓડિયો હોય છે, વિડિયો હોય છે, અથવા તો મલ્ટીમીડિયા છે, આ બધાના સ્વરૂપે એના વિદ્યાર્થીઓને, તાલીમાર્થીઓને શું પૂરું પાડવામાં આવે છે? સાહિત્ય પૂરું પાડવામાં આવે છે. એટલે આ જે સાધન સામગ્રી છે અધ્યયનની એ પણ જરૂરી છે. ત્યાર પછી સાતમું આપણે લઈશું કે વર્ગ વ્યવહારની આંતરક્રિયાઓની અંદર વિવિધતા. હવે જ્યારે વર્ગ વ્યવહાર થતો હોય ત્યારે આંતરક્રિયાઓ પણ થતી હોય છે, એમાં વિવિધતા લાવવાની હોય છે. તો કઈ રીતે કામ થાય છે કે MOOC-ના જે અભ્યાસક્રમો છે, MOOC-ના કોર્સિસની અંદર શું થાય છે મિત્રો કે શિક્ષક વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થી શિક્ષક અથવા તો વિદ્યાર્થી વિદ્યાર્થી એ રીતે પણ આંતરક્રિયા સાંકળવાની હોય છે અને એ એક ચેન દ્વારા આ જોડાયેલા હોય છે. અને છેલ્લી લાક્ષણિકતા આપણે લઈશું મેન્ટોરિંગ અને મોનિટરિંગ. અહીંયા એક માર્ગદર્શક મીન્સ કે એક મેન્ટર ખાસ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે કે MOOC-ની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા કેવી હોય છે? વધુ હોય છે. જ્યારે આ કોન્સેપ્ટ આપેલો કેનેડાની અંદર, તો એ વાત પણ હું તમને જણાવી આપું. તો તે સમયે 25 વિદ્યાર્થીઓએ ફી ભરીને કોર્સ કરી રહ્યા હતા. કેનેડાની વાત કરું છું. અને એની સામે 2000 વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સ કરી રહ્યા હતા. કેવો? ફ્રી, મફત, ફ્રી ઓફ કોસ્ટ. અને એના પરથી જ આ આખો MOOC-નો કોન્સેપ્ટ આવેલો. તો મિત્રો, અહીંયા શું જરૂરી છે? આ આખી જે બધી લાક્ષણિકતાઓ છે એ એક અહીંયા અગત્યની ભૂમિકા ભજવતી હોય છે. અને એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષકની સાથે સાથે સહાયક અધ્યાપક હોય છે, શિક્ષક પણ જોડાય છે. અને આ જે સહાયક અધ્યાપક યા શિક્ષક છે એને મેન્ટર કહે છે અને તેઓ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. તો મિત્રો, આ થઈ MOOC-ની 8 લાક્ષણિકતાઓ. આશા રાખું છું કે તમને સમજ પડી હશે. આ MOOC-નું લાક્ષણિકતાઓ પરથી એની જે ઉપયોગિતા છે, એના ફાયદા છે એ આપણે જોશું. આ આખો જે ટોપિક છે આપણે એનો છેલ્લો પોઈન્ટ લઈશું. તો એના પહેલી ઉપયોગિતા યા ફાયદા આપણે જોઈએ મિત્રો, તો આ બધા માટે ઉપલબ્ધ છે, સાર્વજનિક છે. અહીંયા સમય અથવા તો જે સ્થળ છે એનું કોઈ બંધન નથી. આ એનો પહેલો ફાયદો કે ઉપયોગિતા આપણે ગણીએ. બીજું છે કે આજીવન શિક્ષણ માટેનું આ એક અમૂર્ત શસ્ત્ર, અમૂર્ત શસ્ત્ર છે કે આજીવન તમે શિક્ષણ મેળવી શકો છો. તમે જ્યારે ઈચ્છો, જે ઉંમરે ઈચ્છો, જે સમયે ઈચ્છો ત્યારે મેળવી શકો છો. એવી જ રીતે મિત્રો, અહીંયા જે વ્યાવસાયિકો છે એના માટે એના રસના અથવા તો આવશ્યક વિષયોનું શિક્ષણ મેળવવાનું પણ શક્ય બન્યું છે. કેટલાક એવું હોય છે કે ધોરણ 10 સુધી કે 12 સુધી યા કોલેજ સુધી અભ્યાસ કરેલો પછી આગળ અભ્યાસ નથી કરી શક્યા, તો એવા પોતપોતાના વ્યવસાયોમાં બધા જતા રહ્યા હોય છે. તો એ પણ જ્યારે પણ એમને ઈચ્છા થાય તો MOOC-ના માધ્યમ દ્વારા એ પોતે પોતાનો અભ્યાસ આગળ વધારી શકશે અને ફ્રીની અંદર, મફતની અંદર પોતાના સમયે પણ એ અભ્યાસ પૂર્ણ કરી શકે છે. તો આપણે એની ઉપયોગિતા રહી છે. ત્યાર પછી આગળ પણ આપણે જોયું કે ભાઈ અહીંયા સમય અને સ્થળ એનું કોઈ બંધન નથી. 24 કલાકમાં કોઈ પણ સમય અને વિશ્વની અંદરથી, આખા વર્લ્ડમાંથી કોઈ પણ સ્થળે, કોઈ પણ પ્લેસ પર તમે આનો અભ્યાસ કરી શકો છો. ઘરે પણ કરી શકો છો, કામ ધંધાના સ્થળે પણ કરી શકો છો, કોઈ પણ જગ્યાએ.
પાંચમું છે કે જે અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં શાળા કોલેજો પહોંચી નથી શકી, જ્યાં એજ્યુકેશન પહોંચી નથી શકી, એવા અંતરિયાળના દૂરના ગામડાઓના વિસ્તારોની અંદર પણ આ MOOC દ્વારા ઓનલાઈન મારફતે આ શિક્ષણ મેળવી શકાય છે. આમાંના અલગ અલગ કોર્સિસ કરી શકાય છે. આ પણ એની મહત્વની ઉપયોગિતા છે. એવી જ રીતે છઠ્ઠી ઉપયોગિતામાં આપણે જોશું મિત્રો કે પ્રવેશ માટે અહીંયા ઉંમર કે લાયકાત અથવા અન્ય જે પ્રમાણપત્રો છે કે આ કોર્સ કરેલો હોય તો તમે કરી શકો, એવું કોઈ બંધન નથી. અહીંયા કોઈ ઉંમરની જરૂર નથી, કોઈ લાયકાતની જરૂર નથી, કોઈ ભૂતકાળના કરેલા કોઈ કોર્સિસના પ્રમાણપત્રો સર્ટિફિકેટની પણ જરૂર નથી. તો આ પણ એનું મહત્વનું બેનિફિટ છે આ કોર્સ માટે. સાતમું શું છે કે નાણાકીય દ્રષ્ટિએ તે ઓછો ખર્ચાળ છે. પૈસાની દ્રષ્ટિએ પણ જ્યારે બધા પોતે એફર્ટ નથી કરી શકતા અલગ અલગ કોર્સિસ માટે, તો આ શું છે ફ્રી ઓફ ચાર્જ છે. તો અહીંયા પૈસા બચે છે અને કોર્સ તમે કરી શકો છો. ત્યાર પછી વિષય નિષ્ણાતો પાસે ભણવાની તક મળે છે. અલગ અલગ એક્સપર્ટ નિષ્ણાતો જે તે સબ્જેક્ટના જે તે વિષયના એમની પાસે તમે MOOC દ્વારા આ શિક્ષણ મેળવી શકો છો. એનું નવમી ઉપયોગિતા કે નામાંકિત જે વિશ્વવિદ્યાલયો છે, વિશ્વની જે શૈક્ષણિક સંસ્થાઓ છે, જે નામચીન છે, જે ફેમસ છે, એની અંદર તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને ત્યાંથી તમે એજ્યુકેશન મેળવી શકો છો. અને છેલ્લું કે સ્વ અધ્યયન માટે પૂરતો અવકાશ મળી રહે છે. તમે પોતે જ પોતાનું ઇવેલ્યુએશન કરી શકો છો, સેલ્ફ લર્નિંગ કરી શકો છો અને એવી રીતે અહીંયા દરેક પ્રકારની ક્ષમતા ધરાવતા જે બાળકો છે એ બાળકો પણ પોતે આ કોર્સ સારી રીતે કરી શકે છે. આશા રાખું છું કે પાર્ટ 1 અને 2 માં થઈને આ બધાને આ જે હું પોઈન્ટ લઈને આવ્યો હતો MOOC એની કમ્પ્લીટ સમજ પડી ગઈ છે. થેન્ક યુ. આભાર ભાઈ.